સ્વાગત છે તમારું મારી ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી ચાલો યાદ કરીએ બ્રિજકોષની માહિતી જોશું, જેમાં પહેલું છે સમજ। તો બાળકો આ અહીંયા તમે જુદા જુદા પશુઓ પક્ષીઓ એનું અવલોકન કરેલું હશે, એની ચાંચ, એના પીછા, એનો રંગ, દેખાવ વગેરે જેવો તમે અવલોકન કરેલા હશે। તો એના ઉપરથી પ્રવૃત્તિ એક છે કાન દેખાતા હોય, કાન ન દેખાતા હોય, ચામડી પર વાળ હોય, ચામડી પર વાળ ન હોય, દૂધ આપતા હોય અને માથે શિંગડા હોય। તો અહીંયા મેં જુદા જુદા ઉદાહરણ લખેલા છે, તમે તમારી રીતે ઉદાહરણ લખી શકો છો। જેમ કે કાન દેખાતા હોય તેવા, તો કાન દેખાતા હોય એવામાં બાળકો તમે લખી શકો છો। તો કાન દેખાતા હોય એવામાં તમે અહીંયા જોઈ શકો છો। તો કોણ કોણ છે? ભેંસ, બળદ, કૂતરો, બિલાડી, ઘોડો, આ બધા એટલે કે જે પ્રાણીઓ છે બચ્ચાને જન્મ આપે છે તેમાં કાન દેખાતા હોય છે। અને કાન ન દેખાતા હોય તેવા, તો જે પક્ષીઓ ઈંડા મૂકે છે તે કાન દેખાય છે, ચકલી, પોપટ, કબૂતર। અને ચામડી પર વાળ હોય તો વાંદરો, ઘેટું, બકરી વગેરેને ચામડી પર વાળ હોય છે। અને ચામડી પર વાળ ન હોય અને પીછા હોય એવા તો કે મોર, કબૂતર, પોપટ વગેરે। દૂધ આપતા હોય એવા તો ગાય, ભેંસ, ઘેટું, બકરી, બરાબર આ બધા। અને માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ તમે જોઈ અને લખી શકો છો। તમને બીજા યાદ આવે તો તમે તે પણ લખી શકો છો। ત્યાર પછી પ્રવૃત્તિ છે પ્રાણીઓની વિશેષતા। તો કીડી છે કદમાં નાની હોય, સમૂહમાં હોય અને લાલ અને પીળા રંગની હોય। તો મેં અહીંયા બે લીટી જ મારે સમજાણી છે। વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે। વાઘના ચામડામાંથી પર્સ, પાકીટ, બેલ્ટ બને છે, બરાબર। આ ઉપરાંત તમે લખી શકો વાઘના શરીર પર પટ્ટા આવેલા હોય છે। ત્યાર પછી કૂતરા વિશે। કૂતરો પાલતુ પ્રાણી છે, કૂતરો વફાદાર હોય છે, બરાબર। કૂતરો ઘરનો ચોકીદાર કહેવાય છે। આવી રીતે તમે લખી શકો છો। ત્યાર પછી સાપ દરમાં રહે છે, સાપ ઝેરી હોય છે। પછી એમાં એમ પણ લખી શકો સૌથી ઝેરી સાપ કોબરા છે। આ રીતે તમે જુદા જુદા પ્રકારના લખી શકો છો। ત્યાર પછી પ્રાણીઓ દૂરથી ગંધ પારખવાની શક્તિ પણ જુદી હોય છે। દાખલા તરીકે કૂતરો છે તે ગંધ પારખી શકે છે આપણા કરતાં વધુ। ત્યાર પછી છે ખાદ્ય સામગ્રીની જાળવણીનો ઉપાયો। તો ઘઉં છે તો ઘઉંને સુકવણી કરી અને તેને લીમડાના પાન નાખી અને તેમાં ફિનાઇલની નાની નાની ગોળી આવે છે આયુર્વેદિક, તે પણ મૂકવામાં આવે છે। ચોખા ઉપર તેલનું મોણ આપીએ છીએ। અથાણા સાચવવા માટે આપણે એમાં વધુ તેલ નાખીએ છીએ, વિનેગર નાખીએ છીએ, અમુક અથાણામાં મીઠું પણ નાખવામાં આવે છે। દાળ, તો દાળ પર તેલનું મોણ આપવામાં આવે છે, દાળ ઉપર હોય ને દાળ એના ઉપર તેલ નાખવામાં આવે। મરી મસાલા હવાચુસ્ત વાસણમાં રાખવામાં આવે, કાચની બોટલમાં રાખવામાં આવે। દૂધ ગરમ કરવી અને ફ્રીજમાં રાખવામાં આવે છે, ગરમ કરવું અને પછી ફ્રીજમાં મૂકવામાં આવે છે। બટાટા ડુંગળી તો હવામાં ખુલ્લા રાખવામાં આવે છે, બરાબર, એને ભેજ ના લાગે એ રીતે રાખવામાં આવે। મરચાં ભેજથી દૂર રાખવા, જો ભેજ ચડે તો મરચાં છે એ ફુગાઈ જાય છે। તો આ વસ્તુ તમે લખી શકો છો। લાંબા સમય સુધી ખાદ્ય સામગ્રીને કઈ રીતે સાચવવી તેવું તમે ધોરણ 5માં શીખી ગયા હશો। આપેલ કોષ્ટકમાં માગ્યા મુજબ જવાબ આપવાના છે। એવી સામગ્રી જેને રાંધવામાં પાણીનો ઉપયોગ થતો હોય તો દાળ, ભાત, શાક આ બધામાં રાંધવામાં પાણીનો ઉપયોગ થાય છે। જ્યારે મીઠાઈ બનાવી, બરફી, પેંડા, લાડવા એમાં પાણીનો ઉપયોગ થતો નથી। આ નમૂના રૂપમાં છે, તમે તમારી રીતે બીજા ઉદાહરણો લખી શકો છો, બરાબર। તમારા ગામમાં તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખવાનું છે, બરાબર। આવી રીતે પાણીનો સ્ત્રોત એટલે કે જ્યાંથી વસ્તુ મળી આવતી। આ ફકરામાં પાણીના કયા કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો પાણીનો સ્ત્રોત એટલે કે પાણી જ્યાંથી આપણે મળતું હોય, પ્રાપ્ત થતું હોય તેની વાત કરવાની છે। પછી ગઢશીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? તો તળાવ શા માટે બનાવી છે? તો પાણીના સંગ્રહ કરવા માટે। મેઇન મુદ્દો એ આવશે। તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ લખો। તમે બાળકો જુદા જુદા ગામમાંથી હશો, જુદા જુદા તાલુકામાંથી હશો, જુદા જુદા જિલ્લામાંથી હશો। તો તમારા જિલ્લા અને તાલુકા કે તમારા ગામની બાજુમાંથી પસાર થતી હોય તે નદીનું નામ લખવાનું છે। તળાવ સરોવર કઈ રીતે ભરાતા હશે? તો તળાવ સરોવર મુખ્યત્વે વરસાદના પાણીથી ભરાતા હોય છે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, પ્રાણીઓનો ઉપયોગ લખો। તો ગાય છે દૂધ માટે, છાણ મેળવવા માટે, ગાયમાંથી આપણે દૂધ મળે,
ઘેટા છે એમાંથી ઊન મળે, ખાતર મળે. તો ઊંટ છે તો ભાર વહન કરવા, મુસાફરી માટે, ને ઊંટમાંથી દૂધ પણ મળે. ઊંટ ગાડી આવે છે ને, તમે જોઈ હશે ઊંટ ગાડી. એવી રીતે ઘોડો, તો ઘોડો મુસાફરી માટે અને ભાર વહન માટે ઉપયોગી થાય છે. ત્યાર પછી નીચે આપેલ બીજનું યોગ્ય માગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું છે, એટલે કે ગોળ બીજ, ચપટા બીજ, લીસા બીજ અને ખરબચડા બીજ. તો ગોળ બીજ વટાણાના, મગના, અડદ, ભીંડો, આ બધા ગોળ બીજ છે. બરાબર. ચપટા બીજ વાલ, વાલોર, તરબૂચ અને ચીભડા. ત્યાર પછી લીસા, ટેટીના પણ બીજ ચપટા હોય છે. લીસા બીજ દિવેલા, રાજમા, પપૈયું, ચીકુ, આ બધા લીસા બીજ હશે. ખરબચડા બીજ ચણા, જીરું અને કેરીની ગોટલી, આ ખરબચડા બીજ છે. બાળકો, તમે ચપટા બીજમાં ટેટીનું બીજ પણ લખી શકો છો, તુરિયાનું બીજ પણ લખી શકો છો, તમે જોયું હોય તો. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 3 છે, નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળોની ફરતે વર્તુળ કરો. તો હવા, કારણ કે કોઈ પણ બીજને ઉગવા માટે હવા, ગરમી, પાણી અને જમીનની જરૂર પડે છે. ત્યાર પછી મહાવરો છે, હવા દ્વારા ફેલાતા બીજ, પાણી દ્વારા ફેલાતા બીજ અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ. તો આંકડો, સૂર્યમુખી અને શીમળા હવા દ્વારા ફેલાતા બીજના ઉદાહરણ છે. પાણી દ્વારા ફેલાતા તકમરિયા, સિંગોડા અને રજકો છે. પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ ગોખરું, ગાઢરું અને વડના બીજ છે. આ રીતે પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના ઉદાહરણ હતા. ત્યાર પછી અહીંયા ગ્રામ પંચાયત છે, પોલીસ સ્ટેશન, બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક શાળા, આ બધાની તમારે મુલાકાત લેવાની છે અને એના વિશેની માહિતી મેળવવાની છે. ત્યાર પછી અહીંયા રાજમા છે, એક કેટલા બીજ છે એ અહીંયા આપણે જોવાનું છે. એનો રંગ બદામી અથવા લાલ હોય છે, આકારો આવી રીતનો હોય છે અને સપાટી અથવા દેખાવ કેવો હોય છે, તો કે લીસો કે ખરબચડો. એવી રીતે તમારે ટેવ, લક્ષણ કે આદત, તમે તમારા મમ્મી પપ્પા જેવા દેખાતા હશો, તમને કહેતા હશે તું તારા પપ્પા જેવો થયો, તારા મમ્મી જેવો છો, તમને એમ કે તારું મોઢું છે તારા ભાઈ જેવું છે, તારી મમ્મી જેવું છે, એમ કે તારું નાક છે તારા મમ્મી જેવું છે. એટલે એ તમારે બધાનું જુદું આવશે. વાળ કોઈના કાળા હશે, ભૂરા હોય તો ભૂરા, અને કોના તરફથી, મા જેવા છે કે પપ્પા જેવા છે. આંખ, તો આંખ કાળી છે કે ભૂરી છે, બરાબર, તો એ કોના જેવી છે, મમ્મી જેવી છે કે પપ્પા જેવી છે, તો માતા કે પિતા તરફથી. ચામડીનો રંગ સફેદ, કાળો કે ઘઉંવર્ણો, જે હોય તે લખવાનું છે અને માતા કે પિતા દરેકને આ જુદું આવશે. બરાબર. પછી તમારી ઊંચાઈ તમારી લખવાની છે, લખવાની શૈલી, બરાબર, ડાબા હાથે, જમણા હાથે, એવી રીતે. વારસાગત રોગો કોને કહેવાય ચર્ચા કરી અને અહીંયા આપણે એક નિશાની કરવાની છે. તો જે રોગ પિતૃમાંથી ઉતરી આવે તેને વારસાગત રોગ કહેવાય. દાખલા તરીકે આપણા પપ્પાને રોગ હોય, દાદાને રોગ હોય, એમાંથી આપણે પાછો ઉતરે તો એને વારસાગત રોગ કહેવાય. તો જે રોગ આપણા પિતૃમાંથી આવતો હોય તેને વારસાગત રોગ કહેવાય. દાખલા તરીકે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. ત્યાર પછી અહીંયા આપણે આગળ જઈએ છોકરાઓ, તો તફાવત છે વર્તમાન સમયમાં મકાનનું બાંધકામ અને જૂના જમાનામાં મકાનનું બાંધકામ. તો વર્તમાન સમયમાં મકાનનું બાંધકામ કરવા માટે સિમેન્ટ, સ્ટીલ, ઈંટ અને બેલા જેવા પદાર્થો વપરાય છે. ચૂનો પણ વપરાય છે. જૂના જમાનાના મકાનમાં લાકડા, પથ્થર, પાંદડા, ચૂનો પણ વપરાતો હતો. બરાબર. ગુગળ, જૂના જમાનામાં મકાનનું બાંધકામ લાકડા, પથ્થર, પાંદડા, ગુગળ, આ દરેક વસ્તુથી મકાન બનાવવામાં આવતા હતા. ત્યાર પછી નીચેના કોષ્ટકમાં પરંપરાગત ખેતી અને આધુનિક ખેતીની સંદર્ભમાં વિગતો લખવાની છે. ખેડ, તો પહેલાં બળદ અને હળ દ્વારા કરતા અને આધુનિક ટ્રેક્ટર આવી ગયા છે. વાવણી, તો બળદ અને સાતી દ્વારા પહેલાં કરતા, બરાબર, બળદ દ્વારા, અને અત્યારે ટ્રેક્ટર દ્વારા પણ વાવણી થાય છે. ખાતર, છાણિયું ખાતર પહેલાં નાખતા, બરાબર. છાણિયું ખાતર કોને કહેવાય? તો ગાય ભેંસના જે પોદળા છે એને છાણિયું ખાતર કહેવાય. આધુનિક ખાતર ક્યાં છે? ડીએપી, યુરિયા, એમોનિયા, પોટાશ, આ બધા આધુનિક ખાતરો છે. સિંચાઈ પદ્ધતિ, પહેલાં ધોરિયાથી પાતા, અને અત્યારે આધુનિક પદ્ધતિ છે તો ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ. ત્યાર પછી બિયારણ, તો પહેલાં દેશી બિયારણ હતા, બરાબર, અને હવે આવી ગયા હાઇબ્રિડ, એને બીટી કહેવાય, બરાબર. બાયોટેકનોલોજી, અનાજનો સંગ્રહ, કોઠી, પહેલાં કોઠી, અને અત્યારે ટીપ, વાસણ, જુદા જુદા પ્રકારના આવી ગયેલા છે. ત્યાર પછી એને તમે સ્ટોર રૂમ પણ કહી શકો છો. પાણીમાં મૂકવાની વસ્તુઓ, પ્રયોગ કરતા અનુમાન અને પ્રયોગ કર્યા પછી. પથ્થર, તો પહેલાં એવું જ અનુમાન હશે ડૂબશે અને ડૂબશે, તમને લગભગ ખબર હશે બાળકો. લીંબુ, પહેલાં એવું હતું કે ડૂબી જશે પણ તરે છે. લાકડું તરશે. પ્લાસ્ટિકની પેન તરશે.
ચાવી ડૂબશે અને કાચ પણ ડૂબશે. તો આવી રીતે મેં ઉદાહરણરૂપ લખેલા છે. તમે તમારી રીતે બીજા ઉદાહરણ ગોતી અને લખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો પૃથ્વી અને ચંદ્ર. બરાબર. કઈ બાબતો સરખી છે? તો આ બંને ચિત્રો કઈ રીતે જુદા પડે છે? તો કે પૃથ્વી છે, બરાબર, એનો ઉપગ્રહ ચંદ્ર છે. બંને સરખી છે? તો કે બંને ક્યાં છે? અવકાશમાં છે અને આપણાથી ઘણી બધી દૂર છે. ત્યાર પછી ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તેની વિશેની યાદી કરો. તો શિયાળામાં હાથ ગરમ કરવા આપણે બે હાથની સપાટી છે તેને આપણે ઘસીએ છીએ. તો વસ્તુને ઠંડી કરવા તો ગરમ ચા હોય એને ઠંડુ આપણે ફૂંક મારીએ છીએ. ગરમ વસ્તુને ફૂંક મારીએ છીએ. ગરમ ચા હોય તેને આપણે ફૂંક મારીએ છીએ. ત્યાર પછી વસ્તુને ગરમ કરવા, દાખલા તરીકે કોઈ વસ્તુ છે એને આપણે ગરમ કરવા, આપણે હાથ ગરમ કરવા માટે પછી સ્ટવ દ્વારા પણ આપણે ગરમ કરીએ છીએ. કોઈ વસ્તુ, કોઈ પાણી છે એને ગરમ કરતા હોઈએ છીએ. ત્યાર પછી પાણી પર તરે એના ઉપર એના ખાનામાં લીલો રંગ કરવાનો છે અને જે વસ્તુ પાણીમાં ડૂબી જાય એના સામે લાલ રંગ કરવાનો છે. તો મેં અહીંયા પ્લાસ્ટિકનો દડો છે તો એમાં લીલો કરેલો છે. તમારે રંગ કરવાનો છે. લીંબુ તો તરશે, સાબુ ડૂબી જશે, બોટલનું ઢાંકણું તરશે. હવે ખાલી ગ્લાસ જો સ્ટીલનો હશે ને તો ડૂબી જશે અને પ્લાસ્ટિકનો હશે ને તો તરશે. એટલે અહીંયા તમારે ખાલી ગ્લાસ લખ્યો છે પણ એવું સ્પષ્ટ નથી કે સ્ટીલનો છે કે પ્લાસ્ટિકનો. પ્લાસ્ટિકનો હશે તો તરશે, સ્ટીલનો હશે તો ડૂબી જશે. તો એ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત હતી બાળકો. ત્યાર પછી આપણે સૌર ઉર્જાથી ચાલતા સાધનો. સૌર ઉર્જાથી ચાલતા સાધનો એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનો. સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોની યાદી: સૂર્ય કુકર, સોલર વોટર હીટર, સોલર રૂપટૂપ વગેરે સૌર ઉર્જાથી ચાલતા સાધનો છે. વીજળીથી ચાલતા સાધનો એટલે આપણે લાઇટથી ચાલતા ઇસ્ત્રી, ટેલિવિઝન, ટીવી, ડીવીડી વગેરે. કયા સાધનો પર્યાવરણને નુકસાન નહીં કરે? તો સૌર ઉર્જાથી ચાલતા સાધનો. કયા સાધનો લાંબા ગાળાએ સસ્તા છે? તો સૌર ઉર્જાથી ચાલતા સાધનો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા આપણે જોઈ શકો છો જુદી જુદી તમારે તમારા ઘરની ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે. તમારા અહીંયા નકશો છે એ તમારે એક રાજ્ય તમારા મનગમતો રંગ પૂરવાનો છે. તમારા નીચે આપેલ નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના છેડે આવેલ એક તો ઉત્તરનું રાજ્ય કયું થશે બાળકો? તમને ખબર છે ને, આ કયું રાજ્ય થાય? ઉત્તરનું. આ કયું થાય? ઉત્તર. પછી આ પૂર્વ અને આ કયું થશે? પશ્ચિમ. જ્યાં બરાબર. ત્યાર પછી તમારે નીચે સૌથી રાજ્ય છે એ કયું રાજ્ય થશે? દક્ષિણનું રાજ્ય થાય છે. ત્યાર પછી અહીંયા નકશામાં તમારો જિલ્લો શોધો અને તેમાં જિલ્લાનું નામ લખો. તો તમે ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી હશો. તમે જે જિલ્લામાં હોય તે જિલ્લા તમારે સામે નકશો ગોતી ગુજરાતનો અને તમારા જિલ્લામાં તમારે કલર કરવાનો છે, દર્શાવવાનું છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા જંગલો આપણે કેવી રીતે ઉપયોગી છે? તો જંગલમાંથી આપણે સારું લાકડું મળે છે, હવાનું શુદ્ધિકરણ કરે છે, વિવિધ ઔષધિઓ મળે છે, બરાબર. એટલે આ બધી વસ્તુ તમારે લખવાની છે. ત્યાર પછી અહીંયા છે ચિત્રમાં જોઈને નોટબુક લખવાની છે. અહીંયા તમે જુઓ તો કચરો બધા લોકો છે નોકરિયાત નગરપાલિકાના તે લોકો કચરો સાફ કરે છે. તો પ્લાસ્ટિકનો કચરો અલગ કરવા શું કરશો? તો પ્લાસ્ટિકનો કચરો અલગ કરવા એને જુદા જુદા બેગમાં નખાવીશું અને એનો પુનઃ ઉપયોગ કરવા માટે આપણે એને રિસાયકલિંગ કરવામાં આવે છે. જૈવિક કચરો એટલે છાણ, બરાબર, છાણ છે. પછી આપણે અનાજનો કચરો છે, ફળોનો કચરો, એ જૈવિક કચરો કહેવાય, બરાબર. એને આપણે સડી જશે. લોખંડનો કચરો એ ક્યારેય સડતો નથી. એને લોખંડનો કચરો દૂર કરવા માટે અથવા જુદો કરવા માટે આપણે એને ચુંબક દ્વારા અલગ કરી શકીએ છીએ. તો આ રીતે તમે લખી શકો છો. જો બાળકો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.